આપણીમાં થોડોક તો ગેપ રહેવાનો. જ્યારે માતા પિતા સાથે આપણે મેળ ન બેસતો હોય, એમના વિચારોમાં અને આપણા વિચારમાં ફરક હોય, આપણે ઘણા મને એવા પ્રશ્ન કરે કે ભાઈ મારે મસ્ત મજાનો ધંધો હાલે છે પણ પપ્પા સાથે ફિટ નથી બેસતું. તો આપણે પૂછીએ ધંધો કોનો છે? કે પપ્પાનો. પપ્પાએ આખું ઊભું કરેલું અને મને બેહાર્યો. હું પપ્પાથી વધુ કમાઈ શકું એમ છું, પણ પપ્પા અમુક નિર્ણયમાં મને ટોકે છે, રોકે છે. તો મેં એને કીધું કે ભાઈ તમારા માટે એક જ ઉપાય છે. એ હું તમને કહી દઉં. મહેસાણાના મારા એક ભૂદેવભાઈ જ હતા. મેં એમને એટલી જ વાત કરી. મેં કીધું કોઈ પણ દીકરો બાપનો બાપ ના થઈ શકે. આપણે આપણા પપ્પાને ના સમજાવી શકીએ. બરાબર છે? તો કે મારે શું કરવું? મેં કીધું એટલું જ કરવાનું, જો સામ દામ દંડ અને ભેદ. પપ્પા સાથે સમજણથી વાત કરીએ, બરાબર છે, પણ સમજણ જનરેશન ગેપના કારણે આપણે એમને ના સમજાવી શકીએ. પપ્પાને કાંઈ દામ તો દઈ ના શકીએ, પપ્પાને દંડય ના દેવાય. તો ભેદ રાખવાનો. આપણને ખબર છે કે આપણી જગ્યાએ 100% રાઈટ છે, અને આમાંથી આપણા નોકરી ધંધાને, આપણા ઘરને ફાયદો છે. તો જ્યાં સુધી આપણે આપણું કામ પાર ન પાડીએ ત્યાં સુધી વાત ઉપર પડદો. પછી જ્યારે એમાં નફો લઈને આવીએ તો કહેવાનું, પપ્પા તમે તે દિવસે ના પાડી હતી ને, લો આ અમારું કામ. બાકી કામ પાડ્યા પહેલા કંઈક પપ્પા તમે દરેક વાતમાં ના જ પાડો છો ને. જો પ્રાણ ને પ્રકૃતિ માણસની હારે